સેન્ટેન્સ રિપ્લે શોર્ટ ઓન પ્લી અગેન્સ્ટ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. આપણી માટે મહત્વનું શું છે? પહેલાં તો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. વર્શિપ એટલે પૂજા, પૂજા માટેનો એક, પૂજા માટેના જગ્યા, પૂજા માટેની કઈ કઈ જગ્યા, પ્લેસીસ એટલે જગ્યા, વર્શિપ એટલે પૂજા. પૂજા કોઈ છોકરીનું નામ નથી, આ ભગવાનની એ બધાની માતાજીની ને બધાની જે પૂજા કરતા હોય એની માટેના જે સ્થળ હોય મંદિરને મસ્જિદને એની માટે એક કાયદો બનાવેલો છે. તો એની માટે એ કાયદા માટે કેન્દ્ર સરકારે અમુક જવાબ આપેલો છે. થોડા સમય પહેલાં કોર્ટે એની પાસે જવાબ માંગેલો હતો કે પૂજા કરવાના જે સ્થાનો જે છે એની માટે એક કેસ ચાલતો હતો, એની માટે કેન્દ્રનો જવાબ હવે આવી ગયો છે. આખો મુદ્દો શું છે એ સમજો. ઘણી બધી વાર તમે જોયેલું હશે કે આ પૂજા કરવાનું સ્થળ છે તો અહીંયા તમારે મહિલાએ નહીં આવવાનું, અથવા આટલા વર્ષની મહિલાએ નહીં આવવાનું, આ બાળકોએ નહીં આવવાનું, ઓલાએ નહીં આવવાનું, પેલાએ નહીં આવવાનું, આ વ્યક્તિએ જવાનું, આવા નાહી ધોઈને જવાનું. તો આવા બધા નિયમો હોય, એ બધા નિયમો અંતર્ગત આ એક્ટ અંતર્ગત એક રીતે જોઈએ તો અનુચ્છેદ 14 તો એવું કહે છે કે બધા જ વ્યક્તિઓ સમાન છે, મહિલા સ્ત્રી પુરુષ બધા સમાન છે. તેમ છતાં પણ અમુક જગ્યાએ એમને મંદિરોની એની અંદર પ્રવેશવાની અનુમતિ આપેલી નથી. તો એની માટે આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે એ કામ કરે છે. તો એનો હવે જવાબ આવી ગયો છે, એની થોડી વાત કરીએ. કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે, બરાબર. હજી સુપ્રીમ કોર્ટે તો જવાબ આપ્યો નથી. તો શું છે જોઈએ. સુપ્રીમ કોર્ટે સરકારને પૂછેલું હતું રિસ્પોન્ડ કરવા માટે, જવાબ આપવા માટે ઓન અ પ્લી, કારણ કે સુપ્રીમ કોર્ટમાં એક પ્લી અરજી આવી ગયેલી હતી ચેલેન્જિંગ અ સ્પેશિયલ લો. આ જે સ્પેશિયલ ખાસ પ્રકારનો કાયદો હતો એના અંતર્ગત આ ખાસ પ્રકારનો કાયદો 1991માં બનેલો હતો બાય ધ કોંગ્રેસ ગવર્મેન્ટ, કોંગ્રેસની સરકારે બનાવેલો હતો. અહીં અંતર્ગત શું કરેલું હતું? વિચ ફ્રીઝિસ ધ સ્ટેટસ ઓફ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એઝ ઇટ વોઝ 15 ઓગસ્ટ 1947, જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું 1991માં કોંગ્રેસ સરકારે કાયદો બનાવેલો હતો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, જેમાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે આ પ્લેસીસ એટલે કે પૂજા કરવા માટેના સ્થળની જે જગ્યા જે છે આ એક્ટની અંદર એ જ બધી વસ્તુ રહેશે જે 15 ઓગસ્ટ 1947માં જે રીતે જે વસ્તુ હતી એ જ રીતની વસ્તુ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર સુધારો કરવામાં આવશે નહીં. તો આ કાયદાને ચેલેન્જ કર્યો અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર, અને સુપ્રીમ કોર્ટે એની માટે કેન્દ્ર સરકારનો જવાબ આપ્યો, અને કેન્દ્ર સરકારે અત્યારે જવાબ આપ્યો. તો ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આ જજ જે છે એ લીડ, આ જે બેન્ચ જે છે એ એના હેડ હતા, અને એમને એમ કીધું યુનિયન મિનિસ્ટર ઓફ હોમ, કાયદા ગૃહમંત્રી, કાયદા અને કલ્ચરને આ બધા મંત્રીને એ બધાને જવાબ પૂછ્યો ને એ બધાએ જવાબ આપ્યો. આ પ્લેસીસ ઓફ વર્શિપ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ ઓફ 1991, 1991નો જે સ્પેશિયલ એક્ટ હતો એની વાત. બાર ઓન લીગલ ક્લેમ, આની માટે આર્બિટરી ઇરેશનલ ને રેટ્રોસ્પેક્ટિવ ને કટ ઓફ ડેટ્સ બાર હિન્દુસ, જેના અંતર્ગત શું નક્કી કરવામાં આવેલું હતું? હિન્દુ, જૈન, બુદ્ધિસ્ટ એન્ડ શીખ ફ્રોમ એપ્રોચિંગ courts to reclaim their places of worship which were invaded and encroached upon the fundamentalist barbaric invaders. આનો મતલબ શું પહેલાં તો એ સમજો. જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે હિન્દુ, જૈન, બૌદ્ધિસ્ટ અને શીખ લોકો જે છે એમને 1947માં જે રીતે પૂજા કરતા હતા એવી જ રીતે કરવાની. હવે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની કેવી કંઈ જરૂર નથી, અથવા તો જો એમની ઉપર ઇન્વેડ હુમલો કે એવું કંઈ થયેલું હોય તો એવું પણ કંઈ કરવાની જરૂર નથી, બરાબર. એટલે એને બહાર કરી નાખેલો હતો. મતલબ કે આ સ્પેશિયલ એક્ટની અંદર એવું જણાવવામાં આવ્યું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે આ પૂજા કરવા માટેના જે સ્થળો જે છે અથવા પિલગ્રીમેજ યાત્રી માટેના જે આ ધાર્મિક યાત્રા સ્થાનો જે છે, ધાર્મિક માટેના જે યાત્રા સ્થાનો રિલિજિયસ પ્લેસીસ જે છે એ બધાની જાળવણી, એ બધાને એવી રીતે જ મેન્ટેન કરવામાં આવશે, એવી રીતે જાળવણી કરવામાં આવશે જેવી રીતે 1947માં 15 ઓગસ્ટ 1947 એટલે આપણે આઝાદી વખતે એને જેવી રીતે મેન્ટેન જાળવણી કરવામાં આવતી હતી એવી જ રીતે ભવિષ્યમાં પણ એને જાળવણી કરવામાં આવશે. એની અંદર બીજું કંઈ વધારાનું કરવામાં આવશે નહીં. હવે આપણે જાણીએ કે 1991નો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ હકીકતમાં શું હતું. 1990ની અંદર બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિનો વિવાદ જે છે એ ચરમસીમાએ પહોંચી ગયેલો હતો. વિશ્વ હિન્દુ પરિષદને આ બધા પહોંચી ગયેલા હતા, બરાબર. એમને કહેવાનું થતું હતું કે અહીંયા હવે રામ મંદિર અહીંયા જ બનાવવાનું છે. જોકે હવે તો રામ મંદિર બનવાનું એ બધું ચુકાદો આવી ગયો, મંદિર અહીંયા જ બનાવવાનું નક્કી કરી નાખ્યું છે. હિન્દુ ઓર્ગેનાઇઝેશન, હિન્દુ સંગઠનો જે છે એમને ક્લેમ કીધેલો હતો ટુ અધર મોસ્ક, એની સિવાય રામ આ જે બાબરી મસ્જિદ હતી એની સિવાય બીજી 2 મસ્જિદ હતી એની ઉપર પણ એમને કીધેલું હતું કે આ મસ્જિદ જે છે અહીંયા પણ અમારે મંદિર બનાવવાનું છે. એ કહ્યું તો કે જ્ઞાન વાપી મોસ્ક ઇન વારાણસી, વારાણસીની અંદર આ જ્ઞાન વાપી નામની મસ્જિદ હતી એ, અને બીજી કઈ તો કે શાહી ઈદગાહ નામની મસ્જિદ હતી મથુરાની અંદર. ત્યાં પણ આ હિન્દુ લોકોનું એવું કહેવાનું થતું હતું કે અમારે અહીંયા પણ મંદિર બનાવવાનું થાય છે. કેમ? કારણ કે ભૂતકાળમાં અહીંયા મંદિર હતું. હવે જો અહીંયા સમજો, ઘણી બધી વાર કેવું થતું હોય, જેમ કે આ બાબરી મસ્જિદના કેસમાં થયેલું એવું હિન્દુ લોકોનું એવું કહેવાનું થાય છે કે અહીંયા જે છે એ ભૂતકાળમાં રામનું મંદિર હતું, ભૂતકાળમાં રામનું મંદિર હતું એટલે હવે અહીંયા ફરીથી મંદિર બનાવો. હકીકતમાં તો અહીંયા અત્યારે તો શું હતું? મોસ્ક એટલે કે મસ્જિદ હતી, મોસ્ક એટલે કે મસ્જિદ. તો એ જ રીતે એની માટે ત્યાં કાયદો બનાવ્યો કયો તો કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, જેમાં એવું નક્કી કરી નાખ્યું કે 1947માં જે વસ્તુ જે છે એટલે કે મંદિર હોય તો મંદિર રહેશે અને મસ્જિદ હોય તો મસ્જિદ રહેશે. પછી હવે એને ફેરવી શકાશે નહીં. કોના અંતર્ગત? પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અંતર્ગત અને એના સ્પેશિયલ પ્રોવિઝન અંતર્ગત, બરાબર. આવું નક્કી કરવામાં આવેલું હતું, પરંતુ હવે તો સુપ્રીમ કોર્ટે ચુકાદો દઈ દીધો અને હવે તો એ મંદિર બનવાનું નક્કી થઈ ગયું છે.
ઓલ્ધો ધ રેડિકલ્સ ઇન ધ હિન્દુ કેમ્પની અંદર જે રેડિકલ લોકો હતા ઓફન સ્પોક રિક્લેમિંગ 3000 મોસ્ક, અને હિન્દુ ચુસ્ત રૂઢિવાદી હિન્દુ લોકો હતા એમનું તો એવું કહેવાનું થાય છે કે દેશની અંદર 3000 જેટલી એવી મસ્જિદ છે કે જે જગ્યાએ પહેલાં મંદિર હતા તો એ બધી તોડ નાખો અને અહીંયા ફરીથી શું બનાવી નાખો, મંદિર બનાવી નાખો. ઇન ધીસ બેકડ્રોપ આના અંતર્ગત સપ્ટેમ્બર 1991ની અંદર પીવી નરસિમ્હા રાવની સરકારે એક નવો કાયદો બનાવ્યો, સ્પેશિયલ લો કાયદો બનાવ્યો, જેના અંતર્ગત નક્કી કરી નાખ્યું કે 1947માં જે વસ્તુ હતી એ વસ્તુ એમને જ જશે. કારણ કે હવે આવું જ કરવામાં આવે તો હવે બધું તોડવું પડે, બરાબર, બધું તો બધી મસ્જિદો ને એ બધું તોડી જ નાખવાનું. તો ક્યારેક ને ક્યારેક તો અહીંયા મંદિર હશે જ તે, એ રીતે ચેક કરવી તો શું કંઈ 300 તોડ નાખવી તો એવું ચાલે નહીં. કેમ કે ભારત એક એવો દેશ છે કે જ્યાં બધા જ લોકોને એક સમાન અધિકાર મળેલા છે, તો આવું કરવું એ યોગ્ય હતું નહીં. એટલે 1991માં પીવી નરસિમ્હા રાવે આ જે હતું એ વસ્તુને ફ્રીઝ કરવા માટે આ કાયદો બનાવ્યો, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. સુપ્રીમ કોર્ટે પોતાના અયોધ્યાના ચુકાદાની અંદર શું કીધું, મેન્શન ઓફ ધ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 1991. અત્યારે જે ચુકાદો આપ્યો એમાં પણ સુપ્રીમ કોર્ટે આનો ઉલ્લેખ કરેલો હતો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ વિશે, અને પ્રોહિબિટ અટકાવેલું હતું કન્વર્ઝેશન ઓફ રિલિજિયસ પ્લેસીસ ઓફ વર્શિપ એઝ ઇટ એક્સટેન્ડ એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ. અને સુપ્રીમ કોર્ટે અત્યારે એવી ટકોર પણ કરેલી હતી કે હવે આગળ જતાં કન્વર્ઝન કરવાનું નથી, એટલે કે રૂપાંતરણ કરવાનું નથી. રિલિજિયસ પ્લેસ ધાર્મિક સ્થળો જે છે એનું રૂપાંતરણ કરવાનું નથી. એટલે મંદિર હોય તો એને મંદિર જ રાખવાનું, મસ્જિદ હોય તો પછી એને મસ્જિદ જ રાખવાનું. પછી એવું નહીં કે અહીંયા મંદિર છે તો ભૂતકાળમાં અહીંયા મસ્જિદ હતું, હાલો આ મંદિર પાડી નાખો અને હવે આ પાછી મસ્જિદ બનાવી, અથવા મસ્જિદ છે તો એવું નહીં કે હાલો આને તોડ નાખો ફરીથી, એવું કરવાનું નથી. સુપ્રીમ કોર્ટે એવી ના પડી, એની માટે પ્રોહિબિટ કર્યું. આ એક્ટ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું હતો, એનો એમ શું હતો, વોઝ ટુ ફ્રીઝ, કે જેના અંતર્ગત ફ્રીઝ એટલે કે લિમિટ મૂકી દેવામાં આવી સ્ટેટસ ઓફ એની પ્લેસીસ ઓફ વર્શિપ, એટલે કે પૂજા માટેનું જે સ્થળ જે છે એ 15 ઓગસ્ટ 1947માં જે હતું એ જ રહે, એમાં ફેરવવાનું નહીં. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આ એક્ટનો. ઇટ વોઝ ઓલ્સો પ્રોવાઇડ ફોર ધ મેન્ટેનન્સ, આના અંતર્ગત મેન્ટેનન્સ માટેની વાત પણ કરેલી હતી. રિલિજિયસ કેરેક્ટર સચ એઝ પ્લેસીસ ઓફ વર્શિપ એઝ ઓન ધેટ ડે, એટલે કે 15 ઓગસ્ટ આઝાદીના દિવસે જે રીતે એ જગ્યાએ પૂજા કરવામાં આવતી હતી અથવા એ 15 ઓગસ્ટના દિવસે જે વસ્તુ ચાલતી હતી એ જ રીતે કરવાનું, બીજું કંઈ એમાં આડું કરવાનું નથી. ઇન્ટેન્ડેડ ટુ પ્રી એમ્પ્ટ ન્યૂ ક્લેમ્સ, કારણ કે આવી રીતે જોવા જઈએ તો પછી બધા ધર્મવાળા કહે તો અહીંયા અમારું હતું, અહીંયા અમારું હતું, તો કોકના ધર્મનું તો હોય તો પછી એવી રીતે થઈ શકે નહીં. આનું મેઇન ફીચર, મુખ્ય ઉદ્દેશ્ય શું હતું, ધ એક્ટ ડિક્લેર્સ ધેટ ધ રિલિજિયસ કેરેક્ટર ઓફ ધ પ્લેસ ઓફ વર્શિપ શેલ કન્ટિન્યુ ટુ બી ધ સેમ, એટલે કે 15 ઓગસ્ટે જે વસ્તુ હતી એ જ રહેશે. ઇટ શેલ નો પર્સન શેલ કન્વર્ટ એની પ્લેસ, એટલે કે આના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થાન જે છે એને ફેરવી શકશે નહીં. એટલે કે મંદિર હોય તો મસ્જિદ ન બનાવી શકે, મસ્જિદ હોય તો મંદિર ન બનાવી શકે, ગુરુદ્વારા બીજું કાંઈ પણ ન બનાવી શકે, એવું ડિક્લેર કરવામાં આવેલું. તો આમાં થોડા એક્સેપ્શન પણ હતા, અપવાદ પણ હતા. ધીસ પ્રોવિઝન વિલ નોટ એપ્લાય ટુ, કયા અપવાદ હતા એ જોઈએ. તો ધીસ પ્રોવિઝન નોટ એપ્લાય, આ વસ્તુ નહીં લાગુ પડે કોને, તો કે એન્શિયન્ટ અને હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ, પ્રાચીન અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થાપત્યો હશે એની અંદર. આર્કિયોલોજીકલ સાઇટ્સ હશે. આર્કિયોલોજીકલ સાઇટ્સનો મતલબ શું થાય, એટલે કે ભૂસ્તર વૈજ્ઞાનિક, જે જમીનની અંદરથી ખોદવી અને જે કંઈ મળે, બરાબર, જમીનની અંદર ખોદવાથી જે કોઈ પણ વસ્તુ મળે એને કહેવાય આર્કિયોલોજીકલ સાઇટ્સ, બરાબર. જમીનની અંદર ખોદકામ દ્વારા મળેલી હોય એને આર્કિયોલોજીકલ સાઇટ્સ, એની ઉપર આ નિયમ નહીં લાગુ પડે. રિમેન્સ ધેટ આર કવર્ડ બાય એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ, અથવા તો એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક્ટ 1958 અંતર્ગત આવતા હશે તો એની અંદર આવું કંઈ લાગુ પડશે નહીં. એટલે કે આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ રહ્યો એ એની ઉપર લાગુ પડશે નહીં. પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ શું છે થોડા સમય પહેલાં જ સમજાયું. અ સ્યુટ ધેટ હેઝ બીન ફાઇનલી સેટલડ ઓર ડિસ્પ્રોસ્ડ, અથવા તો એવો કેસ કે જે પહેલેથી તે સેટલ થઈ ગયેલો છે તો પછી પણ જો ઓલરેડી સેટલ થઈ ગયેલો હોય કોઈ કેસ તો એની ઉપર પણ આ નિયમ લાગુ પડશે નહીં. કયો, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. એની ડિસ્પ્યુટ, જો કોઈ વિવાદ હશે ધેટ બીન સેટલ બાય ધ પાર્ટીસ, એટલે કે પાર્ટીમાં આપસમાં તે એનું સમાધાન થઈ ગયું છે તો એ પણ લાગુ પડશે નહીં, ત્યારે પણ આ એક્ટ નહીં લાગુ પડે. The act does not apply to the place of worship commonly referred to, જેમ કે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો અયોધ્યામાં કેસ હતો એની ઉપર પણ આ કાયદો જે છે લાગુ પડશે નહીં, એવું પણ નક્કી કરેલું હતું. અને આના અંતર્ગત પિનલ પ્રોવિઝન, સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી હતી, બરાબર. તો હવે તમારા મગજમાં પ્રશ્ન થતો હશે કે રામ જન્મભૂમિના કેસની અંદર તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો, તો એવું કેમ? કારણ કે ઓલરેડી તે આપણે જોયું કે એમાં એક્સેપ્શન હતું, એક્સેપ્શન અપવાદમાં જ લખેલું હતું કે રામ જન્મભૂમિનો કેસ એ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અંતર્ગત આવશે નહીં, બરાબર. ચોખ્ખું જ્યાં લખી દેખેલું હતું તો પછી ક્યાંથી આવે? આની અંદર પિનલ પ્રોવિઝન, સજાની જોગવાઈ પણ કરેલી છે. જો કોઈ વ્યક્તિ આવું કરવાની કાર્ય કરશે, કન્વર્ઝન, રૂપાંતરણ કરવાનું કાર્ય કરશે, કોઈ પણ વર્શિપ પૂજા માટેના સ્થળને બદલવાનું, એનું રૂપાંતરણ કરવાની કોશિશ કરશે તો એને સજા થશે. 3 વર્ષ સુધી જેલની સજા અથવા તો દંડની સજા પણ થઈ શકશે. ધીસ એબેટિંગ ઓર પાર્ટિસિપેટિંગ ઇન ક્રિમિનલ કોન્સ્પાયરેસી, અને જો કોઈ વ્યક્તિ
ષડયંત્ર બનાવશે, ક્રિમિનલ ફોજદારી પ્રકારનું કે જેના અંતર્ગત એ કોઈ મંદિરને પાડવાનું કાર્ય કરે, મસ્જિદને પાડવાનું કાર્ય કરે તો એને પણ આ જ પ્રકારના આ જ એક્ટ અનુસાર સજા કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટને અયોધ્યા કેસની અંદર 2010માં શું ચુકાદો આપ્યો હતો? ત્યારે એ બેન્ચે એવું નક્કી કરેલું હતું કે હાઈકોર્ટ ધ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991 ડઝ નોટ ડીબાર ધોઝ કેસીસ વિચ ડિક્લેરેશન ઇઝ શોર્ટ ફોર અ પીરિયડ પ્રાયર ટુ ધ એક્ટ. એટલે કે આ 1991ની અંદર આ એક્ટ આવ્યો, એની પહેલાં જે વિવાદ ચાલે છે એની અંદર આ એક્ટ લાગુ પડતો નથી. એન્ફોર્સમેન્ટ ઓફ ધ રાઇટ વિચ રિકગ્નાઇઝ બિફોર ધ, એટલે કે આ એક્ટ આવ્યો એની પહેલાંની જે વસ્તુ એની ઉપર આ લાગતો નથી, એવું અલ્હાબાદ કોર્ટે કીધું. પરંતુ સુપ્રીમ કોર્ટે શું કીધું? ક્રિટિસાઇઝડ. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો આ જે વ્યૂ હતો એની ટીકા કરી, સેઇંગ ઇટ વોઝ કોન્ટ્રારી ટુ ધ સ્કીમ ઓફ ધ લો. એક રીતે તો એ કાયદાની વિરુદ્ધમાં હતું, સુપ્રીમ કોર્ટે એની ટીકા કરી.